અશ્વમેઘ યજ્ઞ કરાયો પ્રભુ શ્રી રામે, અને એ અશ્વમેઘ યજ્ઞમાં પત્ની સાથે બેસવાનું થયું, અને એ વખતે સલાહકારોએ સલાહ આપી કે તમે બીજા લગ્ન કરો જેથી કરીને પત્ની આવે ને તમે બેસી પૂરું શકો કરી યજ્ઞ. શકો કાર્ય. તો એમને કીધું ના, આનો પત્ની તો નહીં આવે, એના સિવાય કોઈ શાસ્ત્રોમાં સમાધાન હોય તો જણાવો. તો પછી ઋષિ મુનિએ કીધું કે સોનાની મૂર્તિ બને કરી શકાય. અશ્વમેઘ યજ્ઞ કેમ કરાવવો પડે? મને તો પહેલો પ્રશ્ન એ જ થયો, કારણ કે જેને તમે હણ્યો છે એ દાનવ છે, રાક્ષસ છે, તો પછી કેમ? રાવણને માર્યો એના માટે અશ્વમેઘ યજ્ઞ નથી. અચ્છા. હા, રાવણને માર્યો એ તો બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું, કારણ કે રાવણ બ્રાહ્મણ હતો. રાવણ જે હતો એ મૂળમાં બ્રાહ્મણ હતો. એટલે બ્રહ્મ હત્યાનું પાપ હટાવવા માટે પ્રભુ હટી તો ન શકે, પણ એનું જે ફળ હોય ઓછું કરવા માટે પ્રભુ શ્રી રામે યજ્ઞ કર્યો અલગ છે. અશ્વમેઘ યજ્ઞ તો તમારી સીમાઓ વધારવા માટે, આજુબાજુના દુષ્ટ રાજાઓ અથવા દુષ્ટ તત્વો હોય કે જે માથું ઉચકતા હોય. હવે તમારા મનમાં કે પ્રેક્ષકોના મનમાં સવાલ થાય, તો રામ અને દશરથ રાજા તો પોતે જ ચક્રવર્તી સમ્રાટ હતા, તો બીજા કોઈનું રાજ્ય ક્યાં હતું? બીજા કોઈનું રાજ્ય હતું ન હતું એવું ના હોય. તમે જ્યારે શાસન કરતા હો ત્યારે તમારા જ શાસનમાં છેવાડા સુધીના માણસને સતત એ ધ્યાનમાં હોવું જોઈએ કે હું XYZના અંડરમાં આવું છું. ત્યાં પછી પોતે રાજા બનીને બેસી જાય. વચલા કાળમાં તમે જુઓ, મુસલમાનોનો જ્યારે આપણા દેશ ઉપર રાજ્ય ચાલતું ત્યારે તમારા ભણતરમાં હશે સુબા પ્રકાર હતો. મુખ્ય હોય એ રાજા કહો કે બાદશાહ કહો, જે પણ કહો, અને એના અંડરમાં જે આવતો હોય કે રાજા બધી જગ્યાએ ના પહોંચી શકે, XYZને ત્યાં આગળ એ સત્તા આપી દે કે અહીંયાનો કર તારે ભેગો કરવાનો, અને એ વ્યક્તિ કોણ કહેવાય? સુબો કહેવાય, અથવા તો નવાબ કહેવાય. નવાબ એટલે એકચ્યુઅલી રાજા ના હોય, સુબો એટલે રાજા ના હોય, રાજા પાછા અલગ જ હોય. એટલે આવા જે સુબાઓ બનીને બેઠા હતા અને પોતાના પર્ટિક્યુલર એરિયામાં જે એમને જે પણ હક અધિકારો આપવામાં આવ્યા હોય, ત્યાં જો એ કંઈ ખોટું કરતા હોય તો મારી તમારી ઉપર નજર છે એ વસ્તુ ભૂલશો નહીં. દૂર દૂરના અમુક તો એવા હતા કે રાજા દશરથના પછી પ્રભુ શ્રી રામને રાજ્ય મળ્યું. રાજા દશરથ શરીરથી વૃદ્ધ થઈ ગયા હતા. બાળકો બહુ જ મોટી ઉંમરમાં દશરથ રાજાને થયા, 4 સંતાન, ગુરુકૃપાથી થયેલા સંતાનો. આ અતિશય બાળકો પ્રત્યેનો પ્રેમ, કારણ કે ઘડપણની સંતાનો છે. પેલી બાજુનું ધ્યાન થોડું ઓછું થવા માંડ્યું. એના કારણે જ આ બધી સત્તાઓ માથું ઉચકવા માંડી, અને એ બધાને રિયલાઇઝ કરાવવા માટે અશ્વમેઘ યજ્ઞ. કે હવે આ ઘોડો જ્યાં જ્યાં જાય, હું જોઉં છું કોની તાકાત છે કે આ ઘોડાને રોકે. જેણે બહુ જ માથું ઉચક્યું હશે, જે સત્તાને સ્વીકારવા તૈયાર નથી, ચોક્કસ હિંમત કરવાનું જ કે હું નથી માનતો રામને રાજા. હવે તો આ એરિયા હું આટલા વર્ષથી હું સંભાળી રહ્યો છું આ એરિયાને, તો હવે તો હું જ રાજા છું. દશરથ હતા ત્યાં સુધી ઠીક છે, દશરથે મને મૂક્યા હતા, હવે રામમાં શું ગજવું હશે? અશ્વમેઘ યજ્ઞ કરીને પ્રભુ શ્રી રામને પોતાની સત્તા જાહેર કરી કે દશરથ રાજાએ જે સ્થાપિત કર્યું એ હું છું હજી, એટલે તમે ક્યાંય અન્યાય નહીં કરી શકો. હજી પણ એ જ સામ્રાજ્ય, એ જ ન્યાયની સત્તા ચાલુ છે. એટલે એવા લોકોને રિયલાઇઝ કરાવવા માટે અશ્વમેઘ યજ્ઞનું ઘોડો, એ પછી ઘોડો જ્યાં જ્યાં જાય, જે સ્વીકાર કરી લે અને તમસ્તક થઈ જાય, ત્યાં કોઈ યુદ્ધ નહીં. પણ જ્યાં કોઈ માથું ઉચકે, ઘોડાને બાંધી બતાવો, બાંધો એટલે પછી યુદ્ધ થાય. યુદ્ધ થાય પછી ત્યાં પ્રભુ એ રીતે એને હણે. એટલે મૂળમાં અશ્વમેઘ યજ્ઞના પાછળનું કારણે પોતાનું સામ્રાજ્યનો વિસ્તાર અથવા તો પોતાના સામ્રાજ્યનું આધિપત્ય બતાવવા માટે, કે ન્યાયનું સામ્રાજ્ય હજી ખતમ થયું નથી, મારા પિતાના સમયમાં હતું, એ આગળ પણ આ જ રીતે ચાલશે, એ બતાવવા માટે અશ્વમેઘ યજ્ઞ. બહુ સરસ વાત કરી, કેમ કે મને એટલી જ સમજ હતી અત્યાર સુધી કે એ ખાલી પશ્ચાતાપ રૂપે કરવામાં આવેલું યજ્ઞ છે. અને પછી જ્યારે તમે કથા વર્ણિત કરી તો પછી મને ધ્યાન જાય છે કે હા, પછી એમના પુત્રોએ અશ્વને રોક્યો અને ફરી પછી યુદ્ધ થયું, અને પછી ખબર પડી કે આ તો મારા જ પુત્રો છે.